અમેરિકામાંથી અત્યારે હાલ ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણે ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે લોકોના હાથમાં હથકડી તેની સાથે જ પગમાં તે લોકોને સાંકળ પહેરાવવામાં આવી રહી છે। આને લઈને અત્યાર સુધી કોંગ્રેસના લોકો દ્વારા અનેક એવા વિરોધ કરવામાં આવ્યા છે, પરંતુ હવે કોંગ્રેસના NSUIના વિદ્યાર્થીઓ છે અથવા તો પછી તેના જેટલા પણ કાર્યકર્તાઓ છે તે લોકો દ્વારા આનો વિરોધ છે તે ફરી એક વખત કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ ભારતીય સહિત ગુજરાતીઓને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। જેટલા પણ ગેરકાયદેસર રીતે ગુજરાતીઓ ગયા હતા અથવા તો પછી ભારતીય ગયા છે તે દરેક લોકોને ડિપોર્ટ કરવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત અનેક એવા લોકો દ્વારા કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો છે તે દરેક લોકો દ્વારા ગુજરાત વિધાનસભામાં આનો વિરોધ કરવામાં આવ્યો હતો ગાંધીનગર ખાતે, પરંતુ હવે NSUIના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની અંદર ફરી એક વખત વિરોધ કરવામાં આવ્યો છે। જો કે તે બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને પોલીસ દ્વારા દરેક એવા વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો તે લોકોના દ્રશ્યો ઉપર નજર કરીએ કે તે લોકો વિરોધ કરતા શું કહી રહ્યા છે। જે પ્રમાણે તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે જેટલા પણ ગુજરાતીઓ સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે એ વર્તન ખૂબ જ અયોગ્ય છે। કારણ કે જે પ્રમાણે અત્યાર સુધી આપણે અનેક એવા લોકો સાથે વાતચીત કરતા આવ્યા છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતીઓના હાથમાં હથકડી ક્યારેય આવવી જોઈએ નહીં, કારણ કે તે લોકો કોઈ ગુનો કરીને નથી ગયા અથવા તો પછી લોકચર્ચામાં પણ એવું આવી રહ્યું છે કે તે લોકો આતંકવાદી નથી, તેમ છતાં પણ તે લોકોના હાથમાં હથકડી કેમ પહેરાવવામાં આવી રહ્યા છે એવા પણ અનેક સવાલો અત્યારે લોક ચર્ચામાં ઉભા થયા છે। પરંતુ અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે શા માટે સરકાર આ દરેક વિષય ઉપર ચૂપી સાંધીને બેઠી છે, શા માટે તેમના દ્વારા આને લઈને કોઈ જવાબ આપવામાં નથી આવતા। કારણ કે આની પહેલા પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય કે પછી કોંગ્રેસના નેતા અમિત ચાવડા હોય તેમના દ્વારા અનેક એવા સવાલો ભારતીય જનતા પાર્ટી ઉપર ઉભા કરવામાં આવ્યા હતા। તે લોકો દ્વારા પણ હાથમાં હથકડી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે કોંગ્રેસના જ NSUIના જે વિદ્યાર્થીઓ છે જેટલા પણ લોકો છે તે દરેક લોકો દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને તે બાદ ટીંગાટોળીના પણ દ્રશ્યો સર્જાયા હતા, જેમાં પોલીસ દ્વારા તે લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા અને તે બાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, કારણ કે તે લોકો દ્વારા ગુજરાત યુનિવર્સિટીની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો। સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે ગુજરાતીઓ સાથે આવું વર્તન શા માટે, અને એક બાદ એક ગુજરાતીઓ ડિપોર્ટ થઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી છે તે લોકો વચ્ચે ખરેખર સારો સંબંધ હોય તો તેમ છતાં પણ ગુજરાતીઓને કેમ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેવું પણ અત્યારે હાલ લોક ચર્ચામાં આવી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।